એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવી ગયા કેમ છે? મજામાં ને? હું બે દીથી એમ કહું કે આ આવતા ન છોકરા આવતા ન તેમ કો રાખવાનું હોય કે નહીં. મને ઘણી બિસાડા બે દીથી પૂછે ઓલા કે આમાં કે શું કરવાનું છે કે મારે કે બીજા ભાડું આવે ને તો એને કે હું દઈ દઉં. મેં કીધું કે ના 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 આવવાના છે. હું કહું આવીએ જ ને. હું કહું પાછા નંબર કે આપણે કોઈ એકબીજા જોવો લીધા નહોતા તો આ તમારા બા લાગે કા? હા માસી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હા, આ બ્લુ સાડીવાળા છે ને એ મારા બા છે ને એની બાજુમાં ઊભા ને એ મારા માસી થાય. એ બે હરખા જ લાગે, તમે વર્તી નહીં હકો. તો અમારે છે ને એક દી મોડું થઈ ગયું માસી, પણ હવે શું કરું? ફોન મેં તમારા નંબરે નહોતા લીધા ને તમે મારા નંબર નહોતા લીધા. પણ હું કહું રાહ તો જો હે બા કે મારે આજે જ આમી કે રેવા જાઉં. હું કહું કાંઈ વાંધો નહીં. તો આ મારા બા છે, મારા બાપુજીની આવે જ છે જો પાછળ. મેં કહું હાલો ફટાફટ પહેલાં માસીને કહી દઈએ ને પછી ઘરમાં આવો મુહૂર્ત હું કહું એ પ્રમાણે થઈ જાય. ક્યાં ઓલા માસી શું કરે છે? ને વાંધો નથી ને? કોઈને આપ્યું નથી ને? એ જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હા, અમે બે માણસ જો રહેવાના છે. આપણે એમ થાય કે આપણે થોડોક ટાઈમ આમ રહીએ ને તો વાંધો ના આવે. છોકરા તા કે બિસાડા કે બા અમાર ભેગા ને ઓલા કે અમાર ભેગા. મેં કીધું કે ના, અમને જ્યાં સુધી થાય ને ત્યાં સુધી રહેવા દો, બરાબર ને બેન? આપણે થાય ત્યાં સુધી કરીએ પછી ત્યાં એના ભેગા જ આપણે ભાઈવે ભાઈવે પણ રાખવા તા પડીએ જ. સાચી વાત ને બેન? તી અહીંયા જ રહ્યો છો તમે? હે? હા જય શ્રી કૃષ્ણ. હા, હું તો અહીંયા જ રહું છું. હું તો હા એકલી રહું છું. માટે કોઈ આગળ ન કર, પાછળ કોઈ નથી. તી હું તો જઈ પાછળ જ રહું. તાતા હું જોઈ ગઈ લે એ ઓલી કોરથી સે લપક સે ન્યાયની કોરથી બેન તઈ વસંતી બેન જો નામ તા હું પાછી ભૂલતી જાઉં. હમણાં તો બહુ ભૂલાઈ જાય બેન. તી તમારે રહેવાની શાંતિ છે જો. અહીંયા બધું આપણે નિરાય છે બધી આવા જ બધા રહેશે. કોઈ એવા કંઈ ઓલા રહેતા નથી એટલે વાંધો ના આવે. આપણે હું હારા માણસ હોય તો હારા માણસ આવે પાસે તો આપણે એમ થાય કે જો હારા માણસ આવ્યા, બરાબર ને? એ જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમે કોણ? હું ઓળખો નહીં તમને હો, પણ કોણ છો તમે? અમે અહીંયા રેવા આવવાના હતા. એ જો સંદીપ લગભગ દેખાડતો તો અહીંયા આગળ ગયો. તી કે અહીં બાપુજી તમારા પાછળથી છે ને ત્યાં રહેવાનું છે. તે અમે ઈ છે. નહીં, હું તો તને એમ કહું છું, તું તો ઓલા છોકરાને તું પ્રેમ કરતી હતી એની યાર તારી સગાઈ નથી થવાની તો કેમ અહીંયાથી સગાઈ થઈ ગઈ? મને તો એમ મમ્મી કીધું કે એની સગાઈ થઈ ગઈ તો મને તો વિચાર આવ્યો હાલ હું જલ્દી એને પૂછી આવું કે ત્યાં જ સગાઈ કરી કે શું કર્યું. તો એલી તે કેમ બીજે હા પાડી દીધી? કેમ તે ત્યાં ન કર્યું એ તો મને કીધું. અરે તને સોનલ શું વાત કરવી મારે હવે, એટલી મારી લાઈફમાં ચેન્જ આવી ગયો ને તું વાત જવા દે. 2 વર્ષમાં તો હું એમ કે ને કે હું કયા અહીંયા પાર્લર ખોલીને બેસી ગઈ હોય એટલું મને એમ ઓલું આવી ગયું છે કે એને વાત કરું. હું તો હા એમ કે ને કે મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. કેટલું મને તને ખબર છે ને મારું તો બધું. અરે પણ તારે મળી મને વાત તો કરાય રે. તું કંઈ વાત ન કરે, ફોન તો કરાય, મમ્મી પાસેથી નંબર લઈને ફોન કરાય, કંઈક તો સેટિંગ થાય. એક દી શું તરત સગાઈને આ પાડી દીધી? અમારે કેટલી પ્રોબ્લેમ હતી કે નથી? સાચું બોલજો, ખોટું તું ન ઓલું કરતી તો અમે નથી કર્યું સહન. હે તું એમ ઓલું કરતી એમ ન કરાય યાર. તું છે ને ઓલું કર તું અને શાંતિથી વિચારવાનું. તું આમ ટેન્શન ન લેવાનું. અને તું એમ કે પાર્લર ખોલીને બેસી ગઈ. પાર્લર શું તારી બધી લાઈફ છે? બધી લાઈફ નથી. આપણે ગમતું હોય અહીંયા આપણે એમ નથી કહેતી કે ગમે ત્યાં, પણ તારે મમ્મી પપ્પાને વાત તો કરાય ને એલી. હાવ તું આમ કરે છે તી. હે મને તો જરીક દુઃખ થયું તે કીધું કે મમ્મી પપ્પાએ હા પાડી મેં કરી લીધું એટલે તો હું કાલાને વાત કરું કે તો તે કેમ આ ન કર્યું. તો મને વાત કરતી હતી ને એટલે મને ખબર, બાકી તો કંઈ તને મને કંઈ ખબર હોય નહીં. સાચે ને? હે એવો બધો શું પ્રોબ્લેમ થયો ત્યાં અહીંયા હા પાડી દીધું છે? તારો બાપ ડોહી બધી ભાગવા માંડ્યું. એમ નહીં કે આપણે ઊભીએ. છોકરો તેડો મારો હાથ રહી ગયો. વાં ગાડી સંદીપભાઈએ પણ ઊભી રાખી. સામાન લેવા હું અહીં નહીં લે વાતું કરતા ભાઈગા બધાય ભાઈગા આવ ઊંધે મોઢે. એમ નહીં કે છોકરાને તેડવા લાગીએ છોકરી ભેગી જોતાય પાણકા ને તારે ખબર ન પડે ભાઈગા બધાય. એમાં એના બાપને મોય ખબર નથી પડતી કે છોકરાને તેડી લઈએ કે છોકરીનો હાથ પકડીએ કે ભાગ હું જઠા ભાગી જ જાઉં. કોણ બેન તમે? હું કા બોલે છે તી કોણ છે? લાવો હું તેડી લઉં. ક્યાં જવું છે તમારે? લાવો હું તેડી લઉં ને મૂકી જાઉં. લાવો કોણ ક્યાં ગયું છે? હું તો અહીંયા છે ને ઓલી બધી અહીંયા કામ હોય ને ત્યાં અમે આવતી હોય એ તી બોલો લાવો હું તેડી લઉં એવું હોય તો.
એ ના રે ના માસી, એમાં એવું છે કે મારા હાહુ ને મારા હોહરા છે ને અહીં રેવા આવ્યા. તી મેં કીધું કે હાલો બધાય જઈએ. તી અમે આવ્યા તી બિસાણા બધા આગળ નીકળી ગયા. બાકીનો ન છોકરો રોતો હતો ને છોકરી તોફાન કરતી હતી ને તી બિસાણા આગળ નીકળી ગયા. તે છોકરાને કહું લાય હું તેડી લઉં. તે હું કાન પોપાઈ ન સમજે કે હાલો આપણે તેડીને આપણે હાલીએ ભેગા. એક તો આપણે પછી અહીં અજાણ્યું હોય ત્યાં આપણે જોયું ન હોય. હાસી વાત ને. એટલે માસી એમ કહેતી હતી ના ના તમારે તેડી નથી મૂકવો. તી જો આજ રેવા આવવાના હતા ને તે આમ સામાન ભરીને બધું આવ્યા ને છોકરાને અમે પાછળ રહી ગયા એટલે લે એવું છે. એ તો બરાબર પણ બેન રેવા આવ્યા તમારા હાવવાળા છોકરાનું નામ સંદીપભાઈ છે એનું કહો છો તમે? હા લે તમે ઓળખો એને? તમે કેમ ઓળખો કે ખાલી ઓળખો છો પહેલેથી તમે એને? ના ના હું કઈને ઓળખતી નથી. ઈ તો આવ્યા તા તી ઘર લેવા. મારું જ છે, મારું જ ભાડે છે. હારું લેવા હું 2 દી ચેન કરું. બિસાડો કે અમે કાલ કા પરમ દી કેમ કે 2-3 દી નીકળી ગયા તે આવવાના કે નહીં કે ઈ તમને શું થાય? હું તમને કઈ થાય ભાઈ? તી બિસાડા 2 માણો આવ્યા તા કેવા હારા છે તમે જોવો તો. તી બિસાડા આવ્યા ને તી ઈ કે અમાર ભાડે જોઈએ. અમે કઈ વાંધો નહીં. તી ઈ તમને શું થાય ભાઈ? ઈ માર દેર થાય. હા ઈ માર દેર થાય ને અમાર હાહુ હોહરા અમે મોટા ને ઈ ઝીણકા. તી માર હાહુ હોહરા પછી જો ને ઈ ન થાસવતા. લે માસી રૂપિયો ઘણો છે બેયને સરકારી નોકરીઓ વિચારતા કરો તમે. ઈ કે ના અમે નહીં હાસવીએ. બિસાડા માર હાહુ કે તમારે એક તાણું રહ્યું તી કે ગોયરું છે ને ઈ છોકરો ઈ કે અમને દેહે શું કહેવાય ખાધા ખોરાકીના ને તમે ઈ કે હૈખેથી રહ્યો ને અમે હૈખેથી રહીએ એટલે બિસાણા આમ શું કરે લે જોજો. મારે 2 છોકરા તઈ શું કરું માસી? એ મારા દેર છે ને ઓલી દેરાણી છે એ તા ભાગી ગઈ ઘેર. મહિના છે ને તીને નથી ક્યાંય બહુ જવા આવવા દેતા. અમે ખૂબ કામ કર્યા ખોટું હું મહિના હતા તોય. હા હાસી વાત છે. હાલો નેટ છે તો તમારા હાહુ નંબર ઘેર તૂટી ગયા હે. હું તાઈ કગઠિયા લેવા આવી હતી. સૂલો કરવો હોય ને મારે તી સાણા થાપવાને આવી હતી. હું કહું કે હાલે હું કંઈ કરી લઉં ને આની કોર કરીએ અમે. ખોટું હું અહીં કોઈ રહેતું નથી. કેદીનું બંધ પડ્યું જો ને હાવ. તી અહીંયા કરીએ અમે ઓલી સવલી ડોહી. તી શું કહેવાય અમારા બેન હથવારો હારો છે. હારો હાલો આપણે ત્યાં જઈએ તાર હાહુ છે તું. હા હાલો. હાથી હાલો ને મને હું તો ઓળખું નહીં તમને. હાસી વાત છે. હાલો ત્યાં જઈએ. મારા હાહુ ને એવા હારા છો તમારે વાંધો નહીં હોથવારો થઈ જાહે. ના ના હાસી વાત છે. ના ના બેન એમાં હું એકબીજા આપણે જો રાખીએ તો એકબીજાને ગમે હે. એકબીજા સપોર્ટ કરે. પેલું હગું પાડો હે નથી કહેતા હે હગાતા શેઠા છે બેન બરાબર ને? મમ્મી મને બહુ જાગી માં ખાવું. પપ્પા મને બીજી જ ન આવી તમારે બીજી થવા તો કેવા હે પપ્પા હાવ. હમણાં લઈ દે સાની મુની હાલવા માંડને. હાલો માસી આપણે જાય નકો છોકરા છે ને અમારે તો તોફાની બહુ જ છે. છોકરા તોફાન કરતા એવું કઈ નમરે. હાલો હાલો એવું જ લાવ છોકરો હું તેલ લઉં. એ ના ના ઈ તો હું તેડથી આવી. હાલો ને ઈ તો વયો આવીએ. નકો લાવો ને તેલ લઉં. એ ના ના એ કોઈ પાસે જાય નહીં. અજાણ્યું લાગે ને માસી તી ન જાય કોઈ પાસે. એ વાત સાચી છો તમારી. બા નહીં પણ આ બા જીવિત છે. ઓ હા જય શ્રી કૃષ્ણ. તમારો દીકરો સંદીપ ઈ જ ને? તમે એના બાપુજી ને? હા એ બિસાડા આવ્યા હતા 2-3 દી પહેલાં ભાડે મકાન ગોતવા. ઠીક કે મારા બાપુજીને રહેવું હારા મણો હોય. મેં કીધું હા આવી અમારું જ ખાલી છે. તમારો દીકરો સંદીપ તમારે સરકારી નોકરી કરે છે ને? હું એકવાર નિહાળમાં કામ હતું ને ગયો હતો. તે હું ઓળખી ગયો હું તમને જ મેં ક્યાંક જોયા. બહુ જ સારો છે તમારો છોકરો તા. તીઓ એ કે ભાડે જોઈએ હું કંઈ વાંધો નહીં જડી જાય તમે ઉપાધિ કરો માં હું કહું. ને તમારું ઘર છે ને પાછલી શેરીમાં આવે. આ આગલી શેરીમાં અમે રહી. અમારે 2 કોર બાયણાને પડે તી એની કોરે પડે. હા હાસી વાત છે. એ બધા આગળ નીકળી ગયા. અમે પાછળ છે હજી મોટી વહુ ને એ પાછળ છે. તે અમે હાઈલા આવીએ. સંદીપ કે વેલેરા જાય ન કોઈ કે સવારમાં બાપુ બાઈ કે વાડીએ ગોયા જઈને તો આપણે પછી તાળું હોય તો ક્યાંય નાની વેલા આવ્યા ને અમે એટલે તી અમે કે બાપુજી કે હારા માણસ છે અસલ કાકાની ની કે માસીને. મેં કીધું બહુ હારા માણસ હોય એટલે આપણે બીજું તો શું જોઈએ બરાબર ને? હા હાસી જ વાત છે ને. ઓલો ભાઈ કોણ છે?
એમાં મોટો દીકરો છે એને છે ને ખેતી કામ કરે એ છે ને ગામડે રહે છે મોટી હો ને મોટો દીકરો અમે એને ભેગા જોતા થોડોક ટાઈમ આ રહેતા પછી અહીં રહી એમ રહેતા એને બે વ્યાહ છે દીકરો દીકરી છે દીકરી મોટી છે ને છોકરો નાનો છે જીતા 1.5-2 વર્ષનો બે નથી થયા લ્યો ને ઝીણકું આ સંદીપ આવ્યો તો એ બે સિટીમાં રહીએ બે સરકારી નોકરી કરે તમને તો ખબર છે છોકરા તો ભેગા થયા હતા નિહાળેથી એમ કરે તીઓ અમે થોડોક ટાઈમ આમ રહીએ ને ભાઈ તો વાંધો ના આવે બરાબર ને ભાઈ હાસી વાત છે ને એ જય શ્રી કૃષ્ણ કાકા કેમ છો મજામાં ને એ જય શ્રી કૃષ્ણ ભાઈ બસ મજામાં હો અમને હથવારો જડી ગયો કાં ભાઈ તમારો હું એકલો હોય અહીં એટલા કોઈ શેરીમાં હોય નહીં પછી એકલો છે મનુભાઈ એના ભેગો ઘડીક બેઠો હોય મંદિરે જઈએ એ તારે અમારે તમારો હથવારો સારો અમારે તમારા જીવા હોય ને તો વાંધો ના આવે અમારે ટાઈમ ન જઈને આપણે છોકરા કંઈ મોબાઈલ કરતા હોય કે આપણે મોબાઈલ કંઈ ગમે નહીં દી આખો હાસી વાત ને ભાઈ અરે ના ભાઈ મોબાઈલ ન ગમે તમારી વાત હાસી છે ના હથવારો સારો થઈ જાય આપણે વાંધો નહીં આવે હાસી વાત ને હું તો મોબાઈલ છોકરાને ખબર છે રાખું જ નહીં હોય ઓલું ન હોય ઝીણકું ડબલું એમાં વાત કરવાની આપણે બાકી કોઈ ઓલું નહીં એ હું ગામડે હતા ને મંદિરે વયો જાઉં સોરે બેસવા વયો જાઉં આપણે ઘરમાં ગમે નહીં કાં વાડીએ હોય વધારે પડતું તો કામ હોય ને તો છોકરાને કહું કે હું આવું વાડીએ તઈ હા તમે એક ઉડી આવજો વાળીએ કરીને આટો મારવા બાની આગળ પૂગી ગયા અને અમારી પાછળ છે બધા થોડા કરતા આવીએ છોકરા રહીએ નહીં તેમ પાછળ રહી ગયા તઈ હાસી વાત છે ના ના ઈ તો હાઈલા રાખે એમ કઈ નંબરે હા તઈ ના ના માસી કીધું એટલે આવવાના જોઈને બરાબર ને ક્યાં ગયા ઈ માસી એ હમણાં સાથ આપવા ગઈ છે અને શું કહેવાય ઓલું કરગઠિયા વીણવાના સુલા કરવા હોય ને એને તે બિસાડા હવામાં પાણી જોતું હોય ગરમથી કે ગેસ ને ક્યાં બારવો નહીં કે સુલે જ રાંધે છે એ કંઈ ઓલું નથી કરતા તે બિસાડા લેવા ગયા છે જો હમણાં આવવા જોઈએ આસી વાત છે બેન જય શ્રી કૃષ્ણ હું બેન થા તી કે બેન એક બે દી ભેગી હાલ ને તી મેં કીધું કે હાલ ને માં એમાં હું ન્યા હે તી બેગ દી હું કહું હોય ને તો બિસાડીને મન ઓલું રે કે જો બેન આવી હે હાસી વાત ને બેન અરે ના હાસી વાત જ છે ને બેનું ભેગી હોય તો મજા આવે અમે ને આ સવિતાબેન ને અમારે તો એકદમ બેનુંથી વિશેષ તમારા જીમ પણ તમે બે આ બે નબળો વાળો તમે સોટલો વાળો નખર વર્તા નહીં એવું છે નહીં હાથી હાલો ને જો બેન અહીંયા વાઈસે ત્યાંથી પાણી ભરી લેવાનું કાંઈ એમ અહીંથી તમારે બાયણું પડે અને અહીંથી તમારે રહોરું નહીં હા નિરાય બે કોર પડે છે એને ઓલી કોરી રહેશે આ કોર તમે હું અહીંયા આ વાઈસે ને એથી આગળ મારું બે ઘર મૂકતા મારું ઘર છે હા અહીંથી કા આ હાઈવેથી પાણી ભરવાનું હતા બહુ માં પાણી ભરી ન અગું તો એક બે દી કરી ઓલું ન કરતા મને આમાં બહુ આપણે કંઈ પાણી ભર્યાનું ના નદીએ ભરવા જઈએ પણ વાઈમાંથી ખેંચા ન પહેલાં દી ખેંચતા ક્યાં ન ખેંચતા પણ હવે આપણે ઉંમર થઈ ને એટલે પણ હવે એ તો આપણે ધીરે ધીરે બધું થઈ જાય કાં બેન હા બેન ઉંમર બધું શીખવી દે ઉંમર છે ને આ તો વાત થાય બરાબર ને આથી હાલો કગઠિયા વીણવા ગયા હતી હું બોલાવતી હું હોય તો સંદીપભાઈ તમારે બધું મુહૂર્ત ને કરવાનું છે ને તો કરી લ્યો બરાબર ને એ બિસાડા કાલે કહેતા હતા કે આવે તો સારું કેટલાય ઘરાક જોઈ ગયા કેમ કે આવું ઘર મળે નહીં અસલ રૂપ જેવું છે કાં કલર ને કેવા અસલ કર્યા હતા જોજો હાસી વાત છે તમારી હાથી બોલાય આવો પછી આપણે એમ તા કોઈ ઘરમાં ન તરત વયું જવાય બરાબર ને હા એટલે જ ને હાથી હું બોલાય આવું તમે ઊભો હા કંઈ વાંધો ને માસી અહીંયા જ રહ્યું ને આવવા જોઈએ ગયા હોય તો હમણાં આવતા રહે હા એ વાત હાસી છે તારી ભાઈ ક્યાં ખોટી ગયા હોય મનમાં ન્યા છે ચાલો હાસી વાત છે છોકરાની હા તો અહીંયા પછી